નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના વિષય વિજ્ઞાન પાઠે 9મો બળ અને ગતિના નિયમો આ પાઠના અગત્યના પ્રશ્ન જવાબ શીખીશું. આ પાઠમાં તમને એમ લાગે કે અઘરું છે તો પહેલાં તમારે એક સૂત્ર શીખી લેવાના. આ પાઠના સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, એના એકમો, બાકી ગાણિતિક પ્રક્રિયા હું તમને શીખડાવી દઈશ. ઓકે, તો આપણે શીખીએ. સ્વાધ્યાયના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે, કોઈ પદાર્થ 0 સંતુલિત બાહ્ય બળ અનુભવે છે, શું તે પદાર્થ માટે અશૂન્ય વેગથી ગતિ કરવી શક્ય હોય છે? જો હા, તો પદાર્થનું વેગનું મૂલ્ય અને દિશા માટે જરૂરી શરતોને ઉલ્લેખ કરો. જો ના હોય તો કારણ સ્પષ્ટ કરો. આપણે કીધું હા. જ્યારે કોઈ પદાર્થ પર લાગતું અસંતુલિત બળ બાહ્ય બળ છે જે એ શૂન્ય હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ F=ma પરથી, જ્યાં a=0 થાય એટલે કે F=0 થશે. એ અહીંયા 0 હોય, દાખલા તરીકે કોઈ પણ સાથે 0નો ગુણાકાર કરો, અહીંયા 5 ગુણ્યા 0 એટલે 0 થયો, એટલે એ 0 થયો એટલે F0 થયો. સમજાઈ ગયું? પદાર્થનો પ્રવેગ a=0 હોય તો વેગ 0 હોય એવું જરૂરી નથી. ખાલી પ્રવેગ 0 છે એટલે વેગ 0 છે એવું કહી ન શકાય. દાખલા તરીકે આપણે શરૂઆતથી જ પદાર્થ એક સુરેખ પથ પર એટલે સીધી રેખામાં ગતિમાં હોય, તેના પર અસંતુલિત બાહ્ય પણ ન લાગે તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર તે પદાર્થ મૂળ દિશામાં અચળ ઝડપે ગતિ જ કરતો રહેશે. આમ એ જ દિશામાં, એક જ દિશામાં અચળ ઝડપે ગતિ કરતો હશે. તેથી વેગની દિશા અને વેગનું મૂલ્ય સમગ્ર ગતિ દરમિયાન અચળ જળવાઈ રહેશે. ઉપરોક્ત હકીકત છે જે આપણે નીચેના શરતોને આધીન છે, જોયું હમણાં. પણ એક સમજાઈ ગયું કે વેગ શું છે કે અચળ ઝડપે અચળ દિશામાં ગતિ કરતો હશે તો એ સમગ્ર ગતિ દરમિયાન અચળ જળવાઈ રહેશે. વેગની વાત કરું છું, પ્રવેગની નહીં. હવે આ હકીકતને શરતોના આધીન છે. શરતો જોઈએ આપણે. કઈ શરત છે? પહેલી શરત, પદાર્થ અચળ ઝડપે સુરેખ પથ પર, પહેલાં તો કરું પથ કેવો, સુરેખ પથ પર ગતિ કરતો હોવો જોઈએ તો શક્ય છે. બીજું, પદાર્થની ઝડપ બદલાવેલી હોય નહીં, અચળ ઝડપે હોવો જોઈએ, સુરેખ પથે હોવો જોઈએ. ત્રીજું, પદાર્થની ગતિની દિશા બદલાવી જોઈએ, કે સુરેખ પથ પર છે એટલે દિશા તો ન જ બદલાવી જોઈએ. ચોથું, પદાર્થ જો કોઈ સપાટી પર ગતિ કરતો હોય તો તેના પર ઘર્ષણ બળ લાગવું જોઈએ. ઘર્ષણ બળ લાગશે તો એની અચળ ગતિ નહીં રહે, એટલે ઘર્ષણ બળ લાગવું જોઈએ નહીં. પાંચમું, ગતિશીલ પદાર્થ પર હવાનું ઘર્ષણ બળ પણ શૂન્ય હોવું જોઈએ. એટલે સપાટી સાથે તો ઘર્ષણ ન થાય, પણ જે ગતિશીલ પદાર્થ છે ને હવાનું ઘર્ષણ પણ ન હોવું જોઈએ, શૂન્ય હોવું જોઈએ, તો જ એ અચળ વેગથી ગતિ કરી શકે, એટલે વેગમાં રહી શકે. બીજો પ્રશ્ન, જ્યારે કાર્પેટ એટલે કે જાજમ છે જે આપણે એને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે. સમજાવો શું કામે? કાર્પેટ એટલે એક જાડી ચાદર જે આપણે જમીન પર પાથરીએ છીએ, જાજમ જેને કહીએ છીએ, એને તમે લાકડી મારો તો ધૂળ કેમ બહાર આવે છે માની? તો કાર્પેટ પ્રારંભથી જ્યારે ટીંગાડેલી હોય છે, લટકાવેલી હોય છે, ત્યારે ધૂળના રજકણો પણ એક સ્થિર અવસ્થામાં જાજમની સાથે ધૂળના રજકણો પણ સ્થિર હશે. જ્યારે લાકડી વડે એને ફટકારવામાં આવે છે જાજમને, ત્યારે જાજમ છે એ ગતિમાં આવે છે, પણ તેમાંના ધૂળના રજકણો પણ કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તે જડત્વના ગુણધર્મને લીધે એ તો ત્યાં સ્થિર હશે. પણ જેવી જાજમમાં આપણે લાકડી મારી એટલે જાજમ ગતિમાં આવી, પણ ધૂળના રજકણો ગતિમાં નથી આવ્યા, એટલે જડત્વના ગુણધર્મ લીધે એ રજકણો સ્થિર અવસ્થામાં જશે. એટલે પરિણામે ધૂળના રજકણો જાજમમાંથી બહાર નીકળી જાય છે, કારણ કે જાજમ એની જગ્યાએથી ખસી ગઈ, પણ ધૂળના રજકણો ન્યા જ છે. હવે બેના સંપર્ક નથી થતો એટલે જાજમમાંથી ધૂળના રજકણો બહાર નીકળી જાય છે અને જમીન પર આવીને પડે છે. આ રીતના એ શક્ય બને છે. ત્રીજો પ્રશ્ન છે, બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે કેમ બાંધવામાં નથી આવતો? બસ એટલી ગતિ કરે છે,
તો સામાન પડી જાય એવું ચિંતા નથી, પણ દોરડાથી કેમ નથી બંધાતો તેનો ઉત્તર જોઈએ. બસની છત પર મૂકવામાં સામાનને જો દોરડા વડે બાંધવામાં ન આવે તો 3 પરિસ્થિતિમાં સામાન બસની છત પર નીચે પડી જાય. પહેલું, જો સ્થિર બસ અચાનક ઝડપથી ગતિમાં આવે તો સામાન જડત્વના ગુણધર્મને લીધે તેની મૂળ અવસ્થામાં જ હોય છતાં ફેરફારનો વિરોધ કરશે અને સામાન પાછળની તરફ ધકેલાઈ જવાના કારણે એ નીચે પડી જશે. જો ઝડપથી એકદમ, દાખલા તરીકે બસ ઊભી છે અને અચાનક ઝટકાથી ઉપાડે ઝડપથી, તો સામાન ક્યાં જશે? પાછળની સાઈડ, અને સામાન્યથી નીચે પડી જશે. બીજું, જો બસ સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતો હોય અને ડ્રાઈવર જો અચાનક બ્રેક મારશે તો આવા જડત્વના ગુણધર્મને, આ ઝડપવાન નહીં, જડત્વનો ગુણધર્મ આપણે જોયો હમણાં, જડત્વના ગુણધર્મને લીધે સામાન્ય આગળની તરફ, કારણ કે બસ જો આગળ ગતિ કરતી હોય ઝડપથી અને એકદમ બ્રેક મારી દે તો સામાન તો જડત્વના ગુણધર્મથી આગળ જ જવાનો છે, એટલે જવાના કારણે નીચે પડે તો આગળથી પડશે. અચાનક ઉપાડે તો પાછળ પડે, ઝડપથી બ્રેક મારે તો આગળ સામાન પડશે. ત્રીજી પરિસ્થિતિ, જો બસ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને ડ્રાઈવર છે વળાંક પાસે બસને ઝડપથી તીવ્ર વળાંક લેશે, એટલે કે એકદમ ઝડપથી આમ વળાંક લેશે કોઈ બી દિશામાં, તો જડત્વના ગુણધર્મ લીધે સામાન મૂળ અવસ્થામાં સરકીને સાઈડમાંથી સરકશે. તો આમ ઉપરની ત્રણેય પરિસ્થિતિમાં ચર્ચા સ્પષ્ટ કરી બસની છત પર મૂકેલ સામાનને દોરડાને બાંધવો જરૂરી છે, જેથી આ ત્રણેય પરિસ્થિતિમાં સામાન નીચે ન પડે. જો ન બાંધેલો હોય તો નીચે સરકીને પડી જશે. એટલે જ બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં આવે છે. ન બાંધે તો પ્રોબ્લેમ થાય. ચોથું, કોઈ બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને ફટકારાતા તે જમીન પર ગબડે છે અને અમુક અંતરે કાપીને સ્થિર થાય છે. દડો ધીમે પડીને અટકે છે, કારણ કે એમાં શું એવું થાય છે? પેલું, બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને પૂરતા પ્રયત્નથી ફટકાર્યો નથી એટલે. બી, વેગ બોલ પર લગાવેલ બળના સમપ્રમાણમાં છે એટલે. સી, બોલને ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે એટલે. ડી, બોલ પર કોઈ અસંતુલિત બળ કાર્યરત નથી, તેથી બોલ સ્થિર થવા પ્રયત્ન કરશે. સાચો વિકલ્પ પસંદ કરો 4 તો સાચો વિકલ્પ છે બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે. હવે બોલ ગતિ કરે છે પણ એની સામે એક હવાનું ઘર્ષણ બળ કે સપાટીનું ઘર્ષણ બળ લાગી રહ્યું છે, એ તો વાત સાચી છે. તો બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક અવરોધક બળ લાગે છે, જે હવા સાથે તેના ઘર્ષણ બળને તથા જમીન સાથેના ઘર્ષણ બળને લીધે ઉત્પન્ન થાય છે. એટલે બોલની ગતિ વિરુદ્ધ દિશામાં લાગતી એક બળ લાગી રહ્યું છે. આ વિધાન સી છે એ સાચું છે. 5મો પ્રશ્ન, સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચેની તરફ અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે. જો 20 સેકન્ડમાં એ 400 મીટર અંતર કાપે તો એનો પ્રવેગ શોધો. જો તેનું દળ છે એ ટ્રકનું દળ છે 7 ટન, તો તેના પર લાગુ પડતું બળ શોધો. 1 ટન એટલે 1000 કિલોગ્રામ. એક યાદ રાખવાનું, આ બધા એકમો યાદ રાખવાના, ત્રિરાશિ યાદ રાખવાની અને એના સૂત્ર યાદ રાખવાના છે. તો એ રીતના આપણે કિંમત મૂકી દીધી. હવે આપણે એ ને એફ ખબર નથી, ગોતવાના છે. પ્રવેગ અને બળ આપણે ખબર નથી. તો પહેલાં આપણે એસ આપને ખબર છે, તો એસ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 AT². એ સૂત્ર આપણે ખ્યાલ હોવું જોઈએ. કારણ કે આપણે આ સૂત્ર શું કામ લાગ્યું? કારણ કે એસ આપને ખ્યાલ છે, યુ આપને ખ્યાલ છે અને એ આપણે એની પરથી મેળવી શકીએ છીએ. ટી એ ખબર છે, બરાબર. એટલે આ સૂત્ર પરથી આપણે એ મળી જશે પહેલાં તો, કારણ કે એ અને એફ ગોતવાના છે. પહેલાં એ ગોતવો પડે પ્રવેગ, તો જ આપણે બળ મળે. તો એસ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 AT². તો એસની કિંમત 400 ગુણ્યા યુ એટલે 0 ગુણ્યા ટી એ ટાઈમ એટલે 20 સેકન્ડ પ્લસ 1/2 એ ક્રોસ ટી છે ટાઈમ 20 એનો સ્ક્વેર. હવે અહીં તમે જોશો તો 0 ગુણ્યા 20 છે, તો 20 ગુણ્યા 0 એટલે 0 થઈ ગયું, એટલે આ આખું રદ થઈ ગયું. બાકી આ પાછળનું પદ હતું એમાં 1/2 ક્રોસ, અહીંયા આ ગુણક કાંઈ નથી એટલે ગુણકમાં છે એ,
એ એમના એમ. હવે 20નો વર્ગ, 20નો વર્ગ એટલે 20 ગુણ્યા 20 આ રીતના, 2 2 4, પાછળ લગાડ્યા 2 મીંડા એટલે 400 થઈ ગયા. ઓકે, હવે શું થયું છે તો કે 1/2 કીધા છે અહીંયા, એ આપણે જાણવાનું છે. તો આ 400 છે બરાબરની આ બાજુ આપણે ખબર છે ગુણાકારમાં છે, તો બરાબરની આ બાજુ ગયા તો ભાંગાકારમાં આવી ગયા. આ 400 ભાંગાકારવાળા એ છે. હવે આ 2 છે ભાંગાકારમાં છે, ઓલી બાજુ જશે તો ગુણાકારમાં થઈ ગયા, રેડી. એટલે આ શું થયું 400 ગુણ્યા 2. હવે આ 400 400 રદ થઈ ગયા ઉપર નીચેના, એટલે શું આવ્યું 2ms - 2 ઘાત બરાબર, સેકન્ડની 2 ઘાત. આપણે પેલા પ્રવેગ મળી ગયો, અથવા તો એમ સામે લખી શકો તમે બરાબર, m/s 2ms² અથવા તો આ રીતના તમે મેં કીધું ને રીતના કે આમે લખી શકો, અથવા તો એ માઇનસ આ તમે ના દર્શાવો તો એ -2 કરવું પડે, તમે બે રીતે લખી શકો. હવે દળ એમ 7 મેટ્રિક ટન જે આપણે અહીં આપેલ છે, અને એનું 7 ગુણ્યા 1000 એટલે કે 1 ટનના 1000 કિલો, તો 7ના 7000 કિલો થઈ ગયા. ખ્યાલ પડી ગયો. હવે આપણે ગોતવાનું છે બળ, એફ ગોતવાનો છે. તો એમ આપને ખ્યાલ છે 7000 અને એ આપને હમણાં મળ્યો 2ms - 2 ઘાત. તો 7000 ગુણ્યા 2, 7 2 14, પાછા લગાડ્યા 3 મીંડા, એટલે કે એફ છે આપણે બળ છે ન્યૂટનમાં હંમેશા હોય, એટલે 14000 ન્યૂટન મળ્યા. આમ પ્રવેગ આપને મળી ગયો અને ન્યૂટન બળ પણ મળી ગયું છે. આ રીતના એ અને એફ આપણે સરળતાથી ગોતી શીખ્યા. ક્યારે સૂત્રો ખ્યાલ હોય, એનો ઉપયોગ કરતાં આપણે આવડવો જોઈએ, અને ગાણિતિક પ્રક્રિયાઓ આવડવી જોઈએ. આટલું આવડે એટલે આપણે દાખલો આવડીએ. ત્યારબાદ છે છઠ્ઠો દાખલો. 1 kg દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તળાવથી થીજી ગયેલ પાણીની સપાટી પર સમાંતર ફેંકવામાં આવે છે. પથ્થર 50 મીટર અંતર કાપ્યા બાદ અટકી જાય છે. પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું છે આપણે ખ્યાલ હોવું કરવાનું છે. તો આમાં શું છે, આપણે એનું માસ આપી દીધું છે બરાબર, દ્રવ્યમ, પછી યુ આપી દીધું છે, એ વેગ એનું કેટલા મીટરે ઊભો રહે છે એ અંતર આપી દીધું છે એસ. વી છે આપણે 0 આપ્યું છે, અને આપણે એફ ગોતવાનું છે બળ, એનું કેટલું ઘર્ષણ બળ છે એ એફ ગોતવાનું છે. તેનું સૂત્ર આ બધા ઉપર લાગુ પડે તો એ કયું થયું, તો v² - u² = 2as. વી આપને ખબર છે 0, તો 0નો સ્ક્વેર, માઇનસની નિશાની, અને આ છે 20નો સ્ક્વેર બરાબર. હવે ગુણ્યા આ 2as. હવે એ આપણે ખ્યાલ નથી, અને એસ આપણે ખ્યાલ છે 50. બધા કિંમત મૂકી દીધી. 0નો સ્ક્વેર 0, આ માઇનસ નિશાની આગળ છે નહીં. 20નો સ્ક્વેર હમણાં જોઈએ આપણે 400 400 એટલે માઇનસમાં થયા 400, અને 50 2 100 100 એ થયા. હવે શું થશે કે એ અહીંયા જ છે બરાબર. હવે આ એની ગુણકમાં 100 છે, તો 100 ગુણાકારની આ બાજુ ગયા તો ભાંગાકારમાં થઈ ગયા, એટલે એ = -400/100 થઈ ગયા. હવે બે મીંડા રદ થઈ ગયા, એટલે -4ms - 2 ઘાત એની, એ આપણે એ મળી ગયો પહેલાં. હવે એ મળી ગયો, આપણે વેગ મળી ગયો, એટલે આપણે બળ પણ મળી જશે. એમ આપણે ખ્યાલ છે અહીંયા આપ્યો, તો એમ દ્રવ્યમાન 1 kg, તો 1 ગુણ્યા -4. હવે 1 ગુણ્યા -4, હવે આમાં શું પ્રોબ્લેમ થાય છે ખબર, આ ગણિતનો નિયમ છે કે બેમાંથી ગમે માઇનસ હોય ને એટલે માઇનસ જ રહેશે, અને 4 × 4, તો આવી ગયો જવાબ 4 ન્યૂટન. આમ ઋણ નિશાની સૂચવે છે કે ઘર્ષણ બળ પથ્થરની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, અને તેની ગતિનો વિરોધ કરતો હોવાથી એ માઇનસ મળે છે. પ્રશ્ન 7મો છે. 8000 kg દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન 2000 kg દ્રવ્યમાન ધરાવતા તેના 5 ડબ્બાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. એન્જિન 40000 ન્યૂટન બળ લગાડતું હોય તેવા પાટા દ્વારા 5000 ન્યૂટન ઘર્ષણ બળ લાગતું હોય, તેમાં એ આપણે ચોખ્ખું પ્રવેગી બળ ગોતવાનું છે. બી
બ્રેનને પ્રવેગ ટ્રેનનો પ્રવેગ છે. સી ડબ્બા પર એક ડબ્બા બે બળ વચ્ચે બળ શોધવાનું છે. 3 વસ્તુ આપણે શોધવાની છે. તો પહેલાં ઉકેલમાં જોયું કે રેલવે એન્જિન અને 5 ડબ્બાનું કુલ દળ કેટલું થશે, કઈ રીતના ખ્યાલ પડે કુલ દળ. તો હવે પહેલાં તો 8000 kg દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન. હવે 8000 દ્રવ્યમાન લખી નાખ્યું વત્તા 2000 કિલોનું 5 ડબ્બા. 2000 કિલોવાળા કેટલા ડબ્બા? 5. તો એને ગુણાકારમાં રાખવા પડે. હવે તમને ખ્યાલ પડે તો આ રીતના 8000 વત્તા 5 2 કે 10 પાછળ કેટલા મીંડા છે? 3. તો કે 10,000 વત્તા 8000 એટલે 18,000 કિલોગ્રામ આખી ગાડી, ટ્રેન અને ડબ્બાનું બધાનું આપણે કુલ દળ પહેલાં મળી ગયું. પછી એન્જિન વડે લગાડતું બળ છે, ફોર્સ છે, એ આપણે 40,000 ન્યૂટન છે. જ્યારે પાટા સાથે એ ટ્રેનનું ઘર્ષણ બળ છે એ 5,000 ન્યૂટન છે. આટલી વસ્તુ આપણે ખ્યાલ પડી ગયું. હવે ચોખ્ખું પ્રવેગી બળ એટલે કે F માઇનસ F એટલે કે જે એન્જિનનું બળ કરે છે, ફોર્સ લગાડે છે, એની વિરુદ્ધમાં એમાંથી માઇનસ થશે ઘર્ષણ બળ સ્મોલ એફ. F માઇનસ સ્મોલ એફ એટલે 40,000માંથી 5,000 બાદ કરી નાખીએ એટલે 35,000 ન્યૂટન ચોખ્ખું પ્રવેગી બળ મળી જાય છે. જે પહેલો જવાબ મળી ગયો આપણે. બીજું હવે ટ્રેનનો પ્રવેગ જોઈએ. તો ટ્રેનનો પ્રવેગ F ઇક્વલ ટુ ma પરથી આપણે શોધી શકશું. એમાં ટ્રેનનો પ્રવેગ A ઇક્વલ ટુ ચોખ્ખું પ્રવેગી બળ આપણે હમણાં જાણ્યું 35,000 અને રેલવે એન્જિન અને 5 ડબ્બા વચ્ચેનું કુલ દળ છે એ 18,000 છે. તો બંનેનો ભાંગાકાર કરીશું. 35,000 ભાંગા 18,000, 3 મીંડા રદ થઈ ગયા. 35 ભાંગા 18 તમે કરવો હોય તો આ રીતના સિમ્પલ ભાંગાકાર કરી નાખવાનો. 38 36 થી એટલે એક જ હાલશે. 10 કો કપાય એટલે 2. 10માંથી 8 એટલે 2 ને 5 7 1 17 થયા. હવે પોઈન્ટ મૂકીએ એટલે 0 આવશે. એ રીતના તમે ભાગ ચલાવશો. અહીંયા પોઈન્ટ 9 બરાબર. હવે 18 9 ભાગ હાલશે. કારણ કે તમે જુઓ 18 10 તો 180 વધી જાય છે. હા કે ના? તો 18 9 આપણે કરશું એટલે એ રીતના ભાગ ચલાવી બાદ બાકી સિમ્પલ કરી એમાં ટાઈમ આપણે નથી બગાડો. એ રીતના તમને આ ms-2 મળી જશે. આ પોઈન્ટનું તમને ઘણી વાર ખ્યાલ ના પડે એટલા માટે તમને સિમ્પલ સમજાવ્યું. પછી સીમાં જોઈએ ડબ્બા 1 વડે એટલે આપણે એફ મળી ગયો કુલ પ્રવેગ બરાબર. એટલે બળ હતું જે એન્જિનનું ટ્રેનનું એ આખું મળી ગયું અમને. સી છે કે ડબ્બા 1 અને ડબ્બા 2 વચ્ચે જે અંતર બળ લાગે છે વચ્ચેનું તે ખરેખર ડબ્બા ક્રમાંક 2 3 અને 4 અને 5 પર લાગતું હોય. કારણ કે ડબ્બા 1 દ્વારા 2 પર લાગતું હોય એ રીતના. તો ડબ્બા 1 થી પાછળ 1 રહેલા 4 ડબ્બાનું દળ જો હોય તો 4 ગુણ્યા 1 ડબ્બાનું 2000 4 ગુણ્યા 2 એટલે 8,000 થયા. ગુણાકારમાં જે આપણે મેળવ્યું છે હમણાં એફ એ ગુણાકારમાં ફોર્સ લાગી જશે. ટ્રેનનું પ્રવેગ મળી ગયો અહીંયા એ. તો એ અહીંયા આપણે ગુણાકારમાં કરવો જોશે. એટલે આ બંનેનો ગુણાકાર કરશું. કેનો 8,000 ગુણ્યા 1.944. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે? બાળકોને એમ થાય કે આ 15,552 કઈ રીતના એવા. તો એના માટે ઇઝી તમને મેથડ સમજાવી દઉં. મેથડ સમજાવીશ બાકી તમને ખ્યાલ જ છે કઈ રીતના કરવાનું. હવે આ પોઈન્ટની પાછળ કેટલા અંક છે? તો 3 છે તો 3 મીંડા લાગશે એટલે 1000 થઈ ગયા. હવે આ બંનેને ઉડાડી દેવાના. આ છેદમાં છે અંશમાં છે. 1944 ગુણ્યા 8 કરશો ને એટલે 1944 ગુણ્યા 8 કરશો એટલે 15,552 મળી જશે જવાબ. એ ન્યૂટન મળશે તમને. આ ત્રણેના જવાબ દર્શાવેલા છે. તો આ રીતના સિસ્ટેમેટિકલી આપણે શીખીએ, સૂત્રથી શીખીએ એકમ, તો આપણે ખોટા ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જશે. 8મો પ્રશ્ન છે એક ગાડીનું બળ 1500 kg છે. જો ગાડી 1.7 ms-2ના પ્રતિ પ્રવેગ છે
અહીંયા ઋણ પ્રવેગથી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ ફ્રિક્શન કેટલું થાય કહેવાનું છે. તો અહીં એમ ઇક્વલ ટુ આપણે આપ્યું છે 1500 kg, એ ઇક્વલ ટુ -1.7 ms -2 છે, એફ આપણે ગોતવાનું છે. તો બંનેનું સૂત્ર આપણે ખ્યાલ છે, એફ બરાબર ma, ઇઝી છે. આ બંનેનો ગુણાકાર કરશું એટલે આ તમને શીખડાયું પ્રમાણે 1500 ગુણ્યા 1.7, આ માઇનસ છે યાદ રાખજો, માઇનસ ભૂલવાનું નથી. એટલે શું થશે 1500 ગુણ્યા 1.7 છે માઇનસ, એટલે 17/10, એક મીંડું રદ થઈ ગયું. હવે 150 ગુણ્યા 17 કરશું એટલે આવશે 2550, બેમાંથી એક માઇનસ છે એટલે માઇનસનું માઇનસ કન્ફર્મ રહેશે, -2550 ન્યૂટન, એટલે કે 2550 માઇનસ ન્યૂટન એટલાથી એ ઘર્ષણ લાગશે. ઋણ નિશાની સૂચવે છે કે ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ ગાડીની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે ગાડીની ગતિને વિરોધ કરે છે, ઘર્ષણ કરે છે એમ સૂચવે છે. 9મો પ્રશ્ન છે, કોઈ એમ દળનો પદાર્થ જેનો વેગ v છે એનું વેગમાન કેટલું હશે? તો એ વિકલ્પ આપ્યા છે, તો એ છે mv જેટલું, કારણ કે વેગમાન એટલે કે m એટલે કે દળ અને વેગ એટલે કે v, વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. 11 પ્રશ્ન, જો આપણે લાકડાની એક પેટીમાં 200 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડીને અચળ વેગથી લાદી પર ધકેલીએ છે તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? તો આપણે લાકડાની પેટી પર ઘર્ષણ બળ લગાડ્યું છે 200 ન્યૂટન. લાકડાની પેટી પર ઘર્ષણ કેટલું લાગે છે ખ્યાલ નથી, તો જાણવા માટે F માઇનસ પરિણામી બળ બરાબર F માઇનસ સ્મોલ f. તો બળ તો અહીંયા છે 0 આપણે, એટલે F માઇનસ એફ એટલે કે 200 માઇનસ એફ. આ 200 છે, એફ છે, આ માઇનસ હતા બરાબરની આ બાજુ એટલે પ્લસ થઈ ગયા, એટલે 200 ન્યૂટનનું થયું એ પણ. 11 પ્રશ્ન છે, 1.5 kg જેટલું સમાન દર ધરાવતા બે પદાર્થ સુરેખ પથ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ. તો અથડામણ પહેલાં તે 2.5 ms -1 છે, તો અથડામણ બાદ એની એકબીજા સાથે જોડે સંયુક્ત વેગ કેટલો હશે? તો આ પણ એ જ રીતના સિમ્પલ છે. હવે અથડામણ પહેલાં એ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા, અથડામણ બાદ એકબીજાની સાથે જોડાઈ ગયા, અથડામણ પછી આમ વિરુદ્ધ થતા એની કે અથડામણ પછી સાથે જોડાઈ ગયા એમ વિચારો, તો સંયુક્ત વેગ કહેવાનું છે આપણે v. તો આપણે શું આપ્યું છે, m અને m2 છે 1.5 kgના છે, બે સમાન દરના છે, એ પહેલાં ખ્યાલ પડી ગયો. હવે બંને પદાર્થો સુરેખ પથ પર છે અને અથડામણથી વિરુદ્ધ દિશામાં છે, u1 ને u2 આપણે બે, એક જે આ દિશામાં જાય છે એ પ્લસ છે, આમ જાય છે એ માઇનસ, તમને દર્શાવ્યું અહીંયા જો 2.5, કારણ કે બે વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ પડી ગયો. ધારો કે અથડામણ બાદ સંયુક્ત વેગ v છે, તો વેગમાન સંયુક્ત નિયમની પરથી અથડામણ બાદ સંયુક્ત પદાર્થનો વેગ ઇક્વલ ટુ અથડામણ પહેલાં બે પદાર્થનું વેગમાન કહેશે, એટલે m1 પ્લસ m2 ક્રોસ v ઇક્વલ ટુ m1 u1 પ્લસ m2 u2. m1 m2 આપણે આપેલું છે 1.5 kg, એટલે બંનેનો સરવાળો એટલે એ 3 ક્રોસ v થઈ ગયું, એટલે 3v થયું. હવે અહીંયા શું થયું છે કે અહીંયા 1.5 અને 2.5નો ગુણાકાર કરીએ, એ જ પ્રમાણે અહીંયા એનો ગુણાકાર કરીએ, તો જે પણ છે એમાંથી સેમ ટુ સેમ આ 15 ગુણ્યા 25 કરી શકો તમે, આ 15 ગુણ્યા 25, હવે એમાંથી સરખું બાદ થઈ ગયું, સેમ ટુ સેમ છે, આમ જેટલું લાગે છે એટલું જ આ બાજુ લાગે છે, સેમ ટુ સેમ હોવાથી આ માઇનસ થયું. એટલે દાખલા તરીકે આ તમને એક્ઝામ્પલ આપું કે 300 મળતું હોય તો 300માંથી 300 બાદ કર્યું, સમજી લ્યો, એક્ઝામ્પલ છે. તો બાદ થઈ ગયું તો એ 0 થઈ જાય કે નહીં? તો કે હા, આ 1.5 ગુણ્યા 2.5 એના ખ્યાલ પડતો તમે સમજાવું. દાખલા તરીકે 15 ગુણ્યા 25 કરીએ આ રીતના, તો પેલા 0, 2 5 10 ની 0 વધી પડી 1, 2 1 2 ને 3, 25 25 નો 5 વધી પડી 2, 5 1 5 ને 3. મનમાં ડાઉટ ના રહેવો જોઈએ. હવે આ તમે જુઓ, આ પોઈન્ટ પાછળ કેટલા અંક છે? 1 અને 2 છે ને,
તો આ 3.35 થયો એનો ગુણાકાર. 3.35 આ પ્લસ થયા અને આ માઇનસ થયા 3.35. એટલે શું થઈ ગયું તો કે 0. જેથી 3v = 0 હોય તો v બરાબર 0 જ રહેશે. એટલે અથડામણ બાદ સંયુક્ત પદાર્થનો વેગ થઈ જશે 0, સ્થિર થઈ જશે. 12મું, ગતિનો ત્રીજા નિયમ અનુસાર જ્યારે આપણે કોઈ પદાર્થને ધક્કો મારીએ ત્યારે તે જ પદાર્થ તેટલા જ બળથી આપણી વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે. તમે કોઈ વસ્તુને ધક્કો મારો છો તો એટલો જ વિરુદ્ધમાં આપણે ધક્કો લાગતો હોય. આ પદાર્થ રસ્તાના એક છેડે ઉભેલ ટ્રક હોય તો આપણા દ્વારા લગાડેલ બળથી તે ગતિમાં આવતો નથી. એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવતા કહે છે કે બે બળ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જે એકબીજાને અસરને નાબૂદ કરે છે. આ તર્ક પર તમારા સૂચન આપો અને આ બાબત કે ગતિમાં કેમ નથી આવતી એ સમજાવો. તો વિદ્યાર્થી આપેલ તર્કમાં બે બળ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ વિધાન સાચું છે. તેથી એકબીજાની અસર નાબૂદી કરે છે. કારણ કે તમે ટ્રકને જો આમ ધક્કો મારતા હોય બરાબર, તો ટ્રકે તમે સામે ધક્કો મારશે બરાબર. હવે રસ્તાના છેડે ઊભેલ ટ્રક ગતિમાં આવતી નથી તે તદ્દન ખોટો છે. હવે ગતિમાં આવશે, તમે ધક્કો મારશો એટલે પદાર્થ છે એ ગતિમાં તો થશે જ, ગતિમાં આવતું નથી. આ વિધાન ખોટું છે. કારણ કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળ એક પદાર્થ પર લાગતો બળ નથી, તે હંમેશા જુદા જુદા પદાર્થ પર લાગતા હોવાથી તેમની અસરો નાબૂદ થવાનો અહીં પ્રશ્ન જ થતો નથી બરાબર. હવે અહીં વાત ટ્રકની ગતિ કરવાની, તો ટ્રકનું દ્રવ્યમાન ખૂબ જ વધારે છે. દ્રવ્ય વેગમાં એટલે દ્રવ્યમાન થઈ ગયું. હવે એના પર આપણા દ્વારા લગાડેલ બળનું મૂલ્ય ટ્રકના પૈડાના રસ્તા વચ્ચે પ્રવર્તતા ઘર્ષણ બળ કરતાં ઘણું નાનું છે. તેથી રસ્તા પર છેડે ઊભેલ ટ્રક આપણે લગાડેલ બળના કારણે ગતિમાં આવતી નથી, કારણ કે એક માણસે લગાડેલું બળ છે. જ્યારે એના પ્રમાણમાં જો બળ વધારે લગાડવામાં આવે તો એ બળ વધી જવાથી ટ્રક ગતિમાં આવશે. 13મો પ્રશ્ન, 10 ms-1 વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બ્લોકને હોકી સ્ટીક વડે ફટકારતા તે મૂળ ગતિના વિરુદ્ધ દિશામાં 5m-1 વેગથી પાછો ફરે છે. તો દરમિયાન હોકી સ્ટીક વડે લાગતા બળથી હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર ગણો. અહીં એમ આપેલો છે 200 g, 200 ગ્રામ. 200 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો એને 1000 વડે ભાંગવા પડે. હવે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 1000 વડે ભાંગવા પડે. બે મીંડા રદ થઈ ગયા. હવે એક 0 છે છેદમાં ખસેડવો હોય તો એક પોઈન્ટ આવશે આગળ. આ 0 રદ કરવા માટે 10માં કેટલા મીંડા હોય 1, તો પોઈન્ટ કેટલો આવશે દશક ઉપર, એટલે 0.2 kg થઈ ગયા. અહીંયા ખ્યાલ પડી ગયો. બોલનો પ્રારંભિક વેગ 10 ms-1 છે, તો બોલનો અંતિમ વેગ v = -5 ms-1 થશે. હવે અહીંયા શું કહે છે કે હોકી સ્ટીક વડે ફટકાર્યા બાદ હોકીનો બોલ ગતિને મૂળ દિશામાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે. જેમ ફટકારો તમે એની વિરુદ્ધ દિશામાં જશે. હા, હવે હોકીના બોલનું પ્રારંભિક વેગમાન હતું m×u એટલે 0.2 × 10. હવે અહીંયા જ આપણે જોયું તો એ 2/10 × 10 આમ કહે છે. 10 ઉડી ગયા અંશને છેદના, તો કેટલા વધ્યા 2 kg બરાબર, ms-1 જેટલું થશે. અહીંયા 2 ms-1 જેટલું થશે એમ. હવે હોકીના બોલનું અંતિમ વેગમાન mv જેટલું, તો 0.2 × -5, તો -5 ક્યાંથી અહીંયા વિરુદ્ધ દિશામાં, તો -5 છે. અહીંયા 0.2 છે તો અહીંયા 2/10 લખી છે × -5. હવે 5 2 10 થાય, તો 5 5 રદ થઈ ગયા બરાબર, અને 2 2 રદ થઈ ગયા. માઇનસ નિશાની રહી એટલે માઇનસ કાંઈ નથી વધ્યું એટલે -1 વધે, એટલે -1 kg ms-1. હોકીના બોલનો વેગમાનમાં થતો ફેરફારમાં અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, એટલે આ રીતના છે. -1 -2 ઓછે વત્તા મોટા આંકડાની નિશાની 2 + 1 એટલે કે 3, ઓછે વત્તા થશે. મોટા આંકડાની નિશાની કેવી છે, આંકડાની આગળ નિશાની હોય મોટા આંકડો કહેવાય, એટલે 2 મોટો આંકડો છે આગળ નિશાની કે માઇનસ, તો માઇનસ તો રહેશે જ. ઓછે વત્તા 2 + 1 એટલે 3, એટલે -3 આપણો જવાબ આવે છે. બાકી એકમ તો તમને ખ્યાલ જ છે. પ્રશ્ન 14 છે, 10 g
દળ ધરાવતી એક ગોળી સમક્ષિતિજ દિશામાં 150 ms-1ના વેગથી ગતિ કરતા લાકડાના એક બ્લોક પર સાથે અથડાઈ ઘૂસી ને 0.03માં સ્થિર થાય છે. ગોળીને બ્લોકમાં ઘૂસ્યા બાદ કેટલું અંતર કાપ્યું? લાકડાના બ્લોક દ્વારા ગોળી પર લાગતા બળના મૂલ્યની ગણતરી કરો. હવે દરેક કિંમત છે આપણે ગ્રામનું કિલોગ્રામમાં ફેરફાર જોયો હમણાં, એનો વેગ, અંતિમ વેગ આપેલ છે, વી આપેલ છે, ટી આપેલ છે. એ દરેકને કિંમતમાં મૂકતા અહીં કિંમત આગળ આપણે સૂત્ર જોયું એ સૂત્રમાં કિંમત મૂકી છે દરેકની. તો કઈ રીતના થશે જુઓ, 150 ગુણ્યા 0.03 છે એટલે 3ના છેદમાં પોઈન્ટ પાછળ કેટલા અંક 2 તો 100 આ રીતના, વત્તા 1/2 ગુણ્યા -5000. હવે અહીંયા વર્ગ કરવામાં આવ્યો છે, તમે જુઓ 0.03નો વર્ગ છે. તો એ સમજાવું તમને, 0.03 ગુણ્યા 0.03. હાલ આપણે ક્યાંય ખ્યાલ ન પડતો હોય તો 3 3 9 થાય આપણે ખ્યાલ છે. પોઈન્ટની પાછળ કેટલા અંક? 1 2 3 ને 4 અંક છે, તો એનો વર્ગ થશે 0.0009. એટલે શું થશે અહીંયા 0.009 આપણે 0 ને 9 આ જે રીતના સમીકરણ આપણે ઉકેલીએ છીએ આમાં કિંમત ગણતરી એ રીતના તમે કરશો એટલે ઇઝીલી થઈ જશે. જો આ 0 0 રદ થઈ ગયા, 5 2 10, 5 3 15, 5 5 એ રદ થઈ ગયા. હવે કેટલા વધ્યા? તો કે 3 3 9, 9ના છેદમાં 2 વત્તા અહીંયા જુઓ તમે 1ના છેદમાં 2. હવે અહીં ગુણાકારમાં છે બંને બધી, એટલે 5000 છે ને એટલે 5000 માઇનસ છે, 5000 માઇનસ ગુણ્યા આ પોઈન્ટની પાછળ કેટલા અંક છે? 1 2 3 ને 4 અંક છે, તો 9ના છેદમાં 4 મીંડા એટલે કે 10,000. હવે આ 3 મીંડાના રદ થઈ, 3 મીંડાના રદ થઈ ગયા. હવે શું થશે? છેદ ચાલે એમ છે તો કે અહીંયા 5 2 10 ભાગ હાલે એમ છે, આ 5 5 એ રદ થઈ ગયા. ઓકે, તો હવે શું વધ્યું? 9ના છેદમાં 2 વત્તા 1ના છેદમાં 2 ગુણ્યા અંશમાં વધ્યું માઇનસ 9ના છેદમાં 2. હવે શું થશે? તો 9ના છેદમાં 2 ભાગાકાર કરશો એટલે તમને મળશે 4.5, કારણ કે 90ના છેદમાં 2 કરો એટલે 45, એટલે 0.0 અહીંથી રદ કરી નાખે એટલે 45નું થઈ જશે 4.5. એમ ન ખ્યાલ પડે તો 9/2 કરી નાખવાનું ઇઝીલી, 4 2 8, 1 પોઈન્ટ મૂકીએ એટલે 0 ઉતરે, 5 2 10 એટલે 4.5 થઈ ગયા. વત્તા હવે અહીંયા શું થશે? ગુણાકાર, અંશ અંશનો છેદ છેદનો, માઇનસ 9ના છેદમાં 2 2 4. 9/4 કરશો ને તમે એટલે તમને મળશે 2.25, પણ કેવા? માઇનસ, ઓછે વત્તે ઓછા. હવે 4.5 માઇનસ 2.25 કરશું, અહીં 0 એટલે 5, 5માંથી 2 જાય એટલે સોરી આ એક જ મિનિટ કે 25 છે એટલે 5માંથી 2 જાય એટલે 3, 4 2 એટલે 2.35 જવાબ આવશે. ઓકે, 25 સોરી 25 છે ને એટલે 5માંથી 2 જાય આપણે 50માંથી 10 કો લેવો પડે ને એટલે કપાય. હવે રેડી, 10માંથી 5 એટલે 5, 4માંથી 2 એટલે 2 એટલે એમ ખબર પડી જાય 50માંથી 25 એટલે 25 જ થાય, એટલે 2.25 એમ આપણે મીટર ગોળી અંદર લાકડા બ્લોકમાં ઘૂસી ગઈ. હવે એફ આ ક્રોસ કર્યા એમ ગુણ્યા એમ એટલે 0.01 ગુણ્યા 5000, 1ના છેદમાં 100 ગુણ્યા -5000. 2 મીંડા આના થઈ ગયા, -50 એકું -50 ન્યૂટન આવી ગયો જવાબ. બળનું મૂલ્ય 50 ન્યૂટન થયું. હવે માઇનસ શું કામ? ગોળી બ્લોકમાં ગઈ હતી એટલે વિરુદ્ધ કર્યું હતું એટલે માઇનસ આવે છે એટલે વિધાન આપણું સાચું થઈ ગયું, જવાબ સાચો. 15 પ્રશ્ન છે, 1 kg બળ દળ ધરાવતો પદાર્થ 10 ms-1ના વ્યક્તિ સૂર્યક પથ પર ગતિ કરતી સ્થિર રહેલા
5 kg બળના લાકડાના બ્લોકને અથડાઈને અથડામણ બાદ બંને સાથે સાથે તે દિશામાં ગતિ કરે તો અથડામણ પહેલાંથી અને પછીનો કુલ વેગમાન ગણો અને બંનેનો સંયુક્ત વેગ પણ ગણો. અહીંની બધી કિંમતો દર્શાવેલી છે. જસ્ટ અથડામણ પહેલાં કુલ વેગમાન m1u1 પ્લસ m2u2 એટલે કે 1 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 0 એટલે આ 0 થઈ ગયું. 10 એકુ 10 kg પ્લસ ms-1 થઈ ગયું. જસ્ટ અથડામણ બાદ તંત્રનું એટલું કે પદાર્થની લાકડાના બ્લોકનું કુલ વેગમાન કીધું છે m1 પ્લસ m2 v. જ્યાં અથડામણ બાદ તંત્ર સંયુક્ત વેગ, આ વેગ છે સંયુક્ત વેગ છે. m1 આપણે આપ્યું છે 1 અને m2 છે 5 એટલે 6v થઈ ગયું. વેગમાન સંરક્ષણનો નિયમ સમીકરણ 1 અને 2 પરથી આપણે 6v બરાબર કેટલું મેળવ્યું? 10 kg જેટલું. તો હવે 6 છે ગુણકમાંથી ભાગાકારમાં આવ્યા એટલે 5 2 10 ને 3 2 6 2 2 ઉડી ગયેલા 5/3 ms-1 v મળ્યું. જસ્ટ અથડામણ બાદ મળેલ વેગમાન 6v કેટલું મળ્યું? 6 ગુણ્યા v મળ્યું આપણે 5/3 એટલે કે આ રીતના 6 ગુણ્યા 5/3. હવે 3 2 6 આપણે ભાગ ચલાવી શકીએ. 3 3 રદ થઈ ગયા. 5 2 તો કે 10 kg ms-1 જેટલું મળ્યું. પ્રશ્ન 16 છે અચળ પ્રવેગથી ગતિ કરતા 100 kg દળના એક પદાર્થનો વેગ 6s માં 5 ms-1 થી 8 ms-1 થઈ જાય છે તો પદાર્થના પ્રારંભિકથી અંતિમ વેગમાનની ગણતરી કરવાની છે અને પદાર્થ પર લાગતા બળની ગણતરી પણ કરવાની છે. તો દળ આપ્યું છે 100 કિલોગ્રામ, વેગ u બરાબર 5 ms-1 અને વેગ આપ્યો છે 8 ms-1 અંતિમ વેગ. આ પ્રારંભિક એટલે શરૂઆતનો, અંતિમ એટલે અંતનો અને ટાઈમ છે 6 સેકન્ડનો. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન જાણવું હોય તો p1 બરાબર mu એટલે કે 100 ગુણ્યા 5 એટલે 500 kg ms-1 એ શરૂઆતનું છે. એ જ રીતના અંતિમનું ગોતવું હોય તો 100 ગુણ્યા 8 કરવા એટલે 800 kg ms-1 અંતિમ મેળવ્યું. પ્રારંભિકની 500, અંતિમ વેગમાન મેળવ્યું 800 kg. હવે પદાર્થ પર લાગતા બળ એટલે કે F બરાબર ma, જ્યાં a બરાબર શું છે કે v - u upon t થશે. m એટલે 100 અને v એટલે કે અંતિમ વેગમાન અહીંયા સેકન્ડમાં 8 મીટર પર સેકન્ડ -5 અને t છે ટાઈમ સેકન્ડ 6 એટલે 8માંથી 5 જાય એટલે કે 3. આ રીતના છે 100 ગુણ્યા 8માંથી 5 એટલે 3/6. હવે શું થશે તો કે 100 ગુણ્યા 3 એટલે કે 300/6 લખેલ છે અહીંયા. તો 6 5 30 વધારાનું એક મીંડું એટલે 6 5 30, 6 5 30 અને એક વધારે મીંડું એટલે 6 તો ઉડાડવાના છે એટલે 5ને મીંડું એટલે 50 ન્યૂટન થઈ ગયું. આમ પદાર્થનું પ્રારંભિક વેગમાન મેળવ્યું 500 kg ms-1, 800 અંતિમ અને લાગતું બળ મેળવ્યું 50 ન્યૂટનનું. ત્રણે જવાબ મળી ગયા. 17મો આ રીતનો પ્રશ્ન છે અખ્તર, કિરણ અને રાહુલ કોઈ એક્સપ્રેસ હાઈવે પર તીવ્ર વેગની ગતિ કરી કારમાં બેઠેલા છે. અચાનક કેટલીક કીટક ગાડીને કાચ સાથે અથડાણ. હવે ગાડીને સામેના કાચ પર અથડાણ કીટક એટલે કે જીવાત એની અને પછી ચોંટી ગઈ. અખ્તર અને કિરણ આ સ્થિતિ પર વિચાર કરે. કિરણ એવું કહે છે કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે. કારણ કે કીટકના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાં થતા ફેરફારના મૂલ્ય કરતાં ખૂબ વધારે હોવાથી અખ્તર એમ કહે છે કે કારનું વેગ પ્રચંડ હોવાથી કીટક ખૂબ જ મોટું બળ લાગે છે કીટક પર, જેના કારણે કીટક મૃત્યુ પણ પામી શકે છે કારણ કે તીવ્ર વેગ છે ગતિનું એટલે ગાડીનું. રાહુલે એક નવો વિચાર આપતા કહ્યું કે કાર તથા કીટક બંને પર સમાન બળ લાગ્યું તથા વેગમાનમાં સમાન ફેરફાર થયો. તો આ વિચારો કે તમારી પ્રતિક્રિયા જણાવો. પેલું સૂચન આપ્યું છે કિરણનું સૂચન એમ એટલે કે પ્રસ્તાવ એમ કર્યો કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્ય સાપેક્ષમાં ખૂબ જ વધારે છે. આ વિધાન ખોટું છે કારણ કે તદ્દન ઝડપથી ગાડી જાય છે એની સામે કીટકની ઝડપ એટલી ન હોય એટલે વિધાન ખોટું થઈ ગયું. બીજું અખ્તરનું સૂચન પ્રસ્તાવ કારના વેગનું પ્રચંડ હોવાથી કાર કીટકની પર ખૂબ જ મોટું બળ લાગે. આ તદ્દન ખોટું છે, એની પર બળ ના લાગતું હોય કારણ કે એ પણ એટલું જ ગતિ કરે છે. હવે રાહુલનું સૂચન પ્રસ્તાવનો સાચો છે.
કારણ કે બાહ્ય સંતુલિત બળની ગેરહાજરીમાં વેગમાન સંરક્ષણનો નિયમ પરથી જ્યારે બે પદાર્થ અથડાય કે અથડામણનું કુલ વેગમાન અને અથડામણ પછીનું વેગમાન એ સમાન જ હોય. કારણ કે જેટલી સ્પીડે ગતિ કરે છે કાર એટલી સ્પીડથી કીટક પણ ચોટેલું છે એ પણ ગતિ કરતું હોય છે અથડામણ દરમિયાન. અર્થાત P1 + P2 એટલે ઇઝ ઇક્વલ ટુ P1 ડેશ + P2 થાય છે, સમાન થઈ જાય. વધુમાં તેનો આનુષંગિક વેગમાનમાં થતા ફેરફાર સમાન મૂલ્ય હશે, તેથી નિશાની પણ વિરુદ્ધ હશે, અર્થાત માઇનસ થશે. એમાં જોવા તમે આપેલ સમયગાળા કાર અને કીટક બંને પર સમાન મૂલ્યનું બળ લાગતું હશે, કારણ કે એ ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના છે. પણ કીટકનું દળ કારના દળની સાપેક્ષમાં અવગણી શકાય તેટલું નાનું હોવાથી કીટકના વેગમાં થતો ફેરફાર ખૂબ જ વધારે હશે કારની સાપેક્ષમાં. 8મો પ્રશ્ન છે, 10 kg દ્રવ્યમાન ધરાવતી એક ડમ્બેલ છે, એને 80 cm ઊંચાઈ જમીન પર પડે છે, 80 સેન્ટીમીટર એમ, તો જમીનને કેટલું વેગમાન આપશે અને અધો દિશામાં પ્રવેગ 10 ms-1, પછી ઉછળીને અધો દિશામાં પાછું ઉછળે છે, તો એ પ્રવેગ પણ 10 ms-1 છે, 2 છે સોરી. તો કિલોગ્રામ 10 કિલોગ્રામનું ડમ્બેલ છે. હવે એમાં જે આપણે ડમ્બેલની કેટલી ઊંચાઈ પડે છે, તો એ હાઇટ ઉપર આવી છે 80 સેમી, એટલે 0.8 એમ કેમ આવ્યું, તો સેમીનું કર્યું છે મીટરમાં કન્વર્ટ. એક મીટર એટલે 100 સેમી. ઓકે, તો આપણે સેમીને મીટર ફેરવવા હોય તો 80ને 100 વડે ભાંગવા પડે, એક મીંડું રદ થઈ ગયું, એટલે 8/10. એક મીંડું છેદમાં છે રદ કરવું હોય તો 1 પોઈન્ટ ખસશે, એટલે 0.8 મીટર આવી ગયું. એ બરાબર 10 ms-2 અને યુ છે 0. હવે અહીંયા જે આપણે શરૂઆતનું અને અંતિમનું એ રીતના ડમ્બેલ ઉછળ્યું તો v² - u² = 2as થશે. v² આપણે ખ્યાલ નથી, u² એટલે કે 0, u એટલે જે 0નો વર્ગ 0 જ થશે. 2 × 10 એટલે કે 20, 20 × 0.8 એટલે 8/10. એક મીંડું રદ થઈ ગયું, 8×2 = 16, તો v² મળ્યો 16. હવે v² 16 એટલે કે એનું વર્ગમૂળ થશે, 16નું વર્ગમૂળ કાઢવું, ચોકે 16, 4 × 4, તો 4 થશે, એનું વર્ગમૂળ થશે 4 16નું, એટલે v = 4 ms-1. ડમ્બેલ જમીન માત્ર જસ્ટ અથડાય છે અને વેગમાન પાછું જાણવું તો p = m + v. m છે માસ, એનો દળ છે ડમ્બેલનો 10, અને v આપણે મેળવ્યો આપણા 4, 10 × 4 = 40 kg ms-1, એટલે જમીનને તબદીલી ટ્રાન્સફોર્મમાં થયેલું વેગમાન છે 40 kg ms-1 મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણે ધોરણ 9માના વિજ્ઞાન વિષયનું 9મું પાઠનું સોલ્યુશન શીખવવાનો પ્રયત્ન કર્યો છે. ભૂલ થઈ હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.